તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ત્યારે બાકોડી ખોળ ભરવા. તો ખોળમાં આપણે એન્ટ્રી કરશું અંદર ગેટમાં. તો અત્યારે આપણે આવી ગયા છીએ ખોળ ભરવા. તમે આ જોઈ લો મિલ છે. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ અત્યારે બાકોડી ખોળ ભરવા. આપણે ખોળ ભરવાનો છે અત્યારે. આ મિલ છે બધા ખોળ બનાવવાના. અહીંયા ખોળ આવે છે. જો આજે છે તેલ છે. આજે કપાસિયા તેલ કે કપાસિયા તેલ. આમાંથી કપાસિયાના કંઈક ખોળ બને છે એ બધું આમાંથી ભરાય છે બાજકાઓમાં. આજે છે એની મોટર. હાથ પૂરી જ છે, ખાલી હાથ જ છે. આ કપાસિયા છે. આ કાગળ ઢાંકવા માટે રાખ્યો છે. વરસાદ આવે તો ઢાંકી દઈએ લોકો. 15,000 મેરું જીયા. આજે છે આમાં બધો તેલનો સ્ટોક કરે છે. આ ટાંકા બધા તેલના છે જે તમને સામે દેખાય. એ બધા આ બેરલ બધા તેલ ભર્યું છે. જે કપાસિયા તેલ કહેવામાં આવે છે કપાસિયા તેલ છે. એ લોકો ફિલ્ટર કરી અને પછી આપે છે બધાને. આ મિલ આપણું બાકોડીના પાઠીએ પીઠાભાઈનું. આ આપણો તગો, તનપગવાળો તગો કહેવાય ને જે છકડો, એ આપણો છકડો છે. આમાં આપણે ખોળ ભરીને જવાનું છે અત્યારે હમણાં. તો આજનો મિની વ્લોગ પૂરો.